નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવામાં રાજકીય ગરમાવો, એએપીના નેતાઓ વિરુદ્ધ છેતરપિંડી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ। મહુવા નાયલ પોલીસ અધિક્ષક નિક કચેરી। મહુવા ટાઉન પોલીસ સ્ટેશન રાજકીય કાવતરું, વિશ્વાસઘાત અને જ્ઞાતિ વિષયક અપમાનની કલમો હેઠળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ રામકૃષ્ણ વાંશિયા તળાજા। ગઈકાલે ફરિયાદી બેન આશાબેન નિખિલભાઈ હિંમતભાઈ વાઘનાઓએ અત્રે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આવીને એક ફરિયાદ રજૂઆત આપેલી, જેમાં તેઓએ આપ પક્ષમાં પોતાને ટિકિટ આપનાર છે અને આપવાનું વચન આપેલું છે એવા રાજેન્દ્રભાઈ બીજલભાઈ બારૈયા વિરુદ્ધ તેમજ બ્રિજરાજસિંહ નેતા છે આમ આદમી પાર્ટીના એમના વિરુદ્ધ તેમજ અશોકભાઈ મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરુદ્ધ ફરિયાદ આપેલ છે, જેમાં તેઓને રજૂઆત પ્રમાણે તેમને વચન આપવામાં આવ્યું હતું કે પોતાને ટિકિટ આપશે, જેથી પોતે ખર્ચ કરી અને પોતાનો પ્રચાર શરૂ કરી દીધેલો, પરંતુ સામાવાળાઓએ પહેલેથી જ એના નામને ટિકિટ નથી આપવાની એ રીતનું ષડયંત્ર રચી એમની પાસે ખર્ચ કરાવી અને જ્યારે ટિકિટ બીજા હંસાબેનને મળી ત્યારે આશાબેન જે રાજેન્દ્રભાઈ છે એમને મળવા એમની ઓફિસે ગયા ત્યારે રાજેન્દ્રભાઈએ તેમને જાતિ વિષયક શબ્દો કહી મારવાની વાતચીત કરીને અપમાનિત કરેલા, જે અનુસંધાને તેઓએ ગઈકાલે આવીને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં એટ્રોસિટીની એક્ટ મુજબ તેમજ આઈપીસીની બીએનએસની કલમો મુજબ અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ડીવાયએસપી શ્રી SC સાહેબ શ્રી કરી રહ્યા છે।